થોડા દિવસ પહેલા એક વ્યાજખોરીનો અને એક્સ્ટોર્શનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ આરોપી હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઇલભાઈ સલાટ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે। વાસાવડ ગોંડલનો રહેવાસી છે। ફરીથી આના ઉપર ગુનો દાખલ થયો ત્યારે ગામના બીજા લોકો અને આજુબાજુના લોકોથી અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ આ લોકોથી કે બીજા લોકોથી વ્યાજખોરીથી પીડિત હોય તો પોલીસને આવીને સંપર્ક કરો। તો આ ગુનો દાખલ થયા પછી ગોંડલમાં, જેતપુરમાં, જસદણમાં આજુબાજુના અમુક લોકો સામે આવ્યા અને એવા વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ દર્જ કરાવી। એના જ ભાગરૂપે આપણા રાજકોટ રેન્જના રેન્જ આઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શનમાં આ વ્યાજખોરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ છે અને આજ 23 પરિવારો જે આ વ્યાજખોર છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને આ વ્યાજખોર હાલ બેલ પર છૂટ્યા પછી પોતાની ખુશીથી આ લોકોનો જે ચેક, ખાલી ચેક, ભરાયેલા ચેક, પ્રોપર્ટીના કાગજાત, વાહનોની આરસી, સોના અને ચાંદીનો ઘરાણો એ તમામ વસ્તુ પરત કરે છે। આમાં સોના અને ચાંદીનો ઘરાણો જેની આશરે કિંમત 21 લાખ રૂપિયા છે, 24 વાહન જેમાં 2 સ્વિફ્ટ કાર, 1 ટ્રેક્ટર, 3 છકડો અને 18 મોટરસાઇકલ છે જેની કુલ કિંમત 30 લાખ જેટલી છે। બેંકના કોરા ચેક 23 જેટલા, જેમાં જો રકમ ઉધાર લેલી છે આ 20 લાખ રૂપિયા જેટલી છે, પરંતુ એ લોકો જ્યારે ચેક નાખતા હોય ત્યારે 2 ગુણા, 3 ગુણા, 4 ગુણા રકમ ભરીને બેંકમાં નાખતા હોય છે તાકી નેગોશિયેબલમાં આ ગરીબ માણસને હેરાન કરી શકે। રોકડા રૂપિયા 1,25,000 એક માણસના બરામદ થયા છે और 2 મકાનોના દસ્તાવેજ એ પરત કરે છે જેની આશરે કુલ કિંમત 30 લાખ જેટલી છે। આમ મળીને કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાથી વધારાનો તમામ વેલ્યુએબલ જો કાગજાત અને સોના ચાંદીના ઘરેણા અને કેસ છે આજે તમામ 23 પરિવારોના વ્યાજખોરના ચંગુલથી મુક્ત કરવામાં આવ્યા છે અને આને પરત કરવામાં આવી રહ્યો છે। હું ફરીથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરોથી ભીવાની કોઈ જરૂર નથી। તમે એકદમ જે કોઈ વ્યાજખોર તમને હેરાન કરતો હોય તો વગર ડર્યા વગર તમે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અમારા એએસપી, ડીવાયએસપીનો સંપર્ક કરો, અમારી કચેરી આવો, અમે ચોક્કસ આપની મદદ કરવા માટે અહીંયા તૈયાર છીએ। થેન્ક યુ। અગાઉ જે થોડા દિવસ પહેલા હમણાં આપણે 137 જેટલા ચેક અપાવ્યા અસ્પાક પાસેથી, તો આ એ લોકો સાથે સંકળાયેલો હશે કે કોણ છે આવે? હા, એ રિશ્તેદાર થાય છે, બંને અસ્પાકના રિશ્તેદાર છે અને ત્યારે પણ 137 પરિવારોના 300થી વધારે ચેક પરત કરાવ્યા હતા અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ પણ અસ્પાક વિરુદ્ધમાં 1-2 ફરિયાદી ઓર આવ્યા છે જો એના ત્રાસથી પીડિત છે અને આ નોટ ઓનલી અસ્પાક, બાકી પણ કોઈ વ્યાજખોર આપણા જિલ્લામાં કોઈ પણ સામાન્ય નાગરિકને હેરાન પરેશાન કરતો હોય તો આપ આવો અને અમે લોકો આપની મદદ કરવા માટે અહીંયા તૈયાર છીએ। કેટલા ટકા વ્યાજ વસૂલ થયું અને કેટલા સમયથી કેટલા પરિવારને આપેલો? આ જો કાળુ છે આ છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી આ વ્યાજખોરીનું કામ કરે છે અને 3% મહિનાથી લઈને 10-15% સુધીનો વ્યાજની ઉઘરાણી કરતો હોય છે। સામાવાળા માણસની હેસિયત ઉપર અને સામાવાળો માણસ કેટલો ભીવે છે એના ઉપર આના વ્યાજનો પર્સન્ટેજ ડિપેન્ડ કરે છે।